अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આજે શ્રી ગુરુલીલામૃત અંતર્ગત અવધૂત મેન્યુઅલમાં આજે આપણે જોઈશું અધ્યાય ચોથો અમરીશ આખ્યાન। તમને બધાને જ ખબર છે કે અમરીશ આખ્યાનમાં એકાદશીના વ્રતની વાત પૂજ્ય બાપજીએ આલેખી છે। હવે આ અમરીશ આખ્યાન એટલે નવધા ભક્તિમાં નવે નવ ભક્તિઓ કેવી છે અથવા નવ પ્રકારે ભક્તિ કેવી રીતે કરી શકાય અને નવે નવ ભક્તિની અંદર રહેલો જે ગુણ છે એનું વર્ણન આ અમરીશ આખ્યાનમાં પૂજ્ય બાપજીએ સુપેરે કર્યું છે। અનેક વખત આ નવધા ભક્તિ ચર્ચાઈ ચૂકી છે અને વિસ્તારપૂર્વક અનેક વખત એને અનેક ગ્રંથોમાં વર્ણવેલી છે। તમે બધાએ પણ અનેક વખત સાંભળી હશે નવધા ભક્તિની વાત। તો હું આજે નવે નવ ભક્તિની વાત નથી કરતો, પણ નવધા ભક્તિમાં કોઈ એક ભક્તિ પણ તમે જો સ્વીકારો તો ભવસાગર પાર કરવા માટેનું તે શ્રેષ્ઠ સાધન છે। અને જે રૂટીન લાઈફ છે આપણી એની અંદર આપણે નવધા ભક્તિમાંથી કોઈ એક ભક્તિ પણ સ્વીકારીએ તો એ શી રીતે ઉપયોગી થાય। તો બાપજી અધ્યાય 4માં દોહરા નંબર 58માં લખે છે કે શ્રવણ કીર્તન ને વળી સ્મરણ પાદ સેવન અર્ચન વંદન ભાવથી દાસ્ય નિશ્ચલ મન સખ્ય સદા હરિનું અને આત્મનિવેદન તેમ ભક્તિ નવવિધા કહી પ્રેમ લક્ષણા એમ કે નવે નવ ભક્તિઓ પ્રેમ લક્ષણા સ્વરૂપ છે, જેમાં શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, સ્મરણ ભક્તિ, પાદ સેવન ભક્તિ, અર્ચન ભક્તિ, વંદન ભક્તિ, દાસ્ય ભક્તિ, સખ્ય ભક્તિ અને અંતે આત્મનિવેદન ભક્તિ। તો આ નવે નવ ભક્તિઓમાં પ્રેમ લક્ષણા સ્વરૂપ કે બધી જ ભક્તિઓ પરમાત્માને મેળવવા માટેનું શ્રેષ્ઠ દ્વાર છે। અને એ નવે નવ ભક્તિઓમાંથી કોઈ પણ એક ભક્તિ પણ જો આપણે સ્વીકારીએ તો કદાચ આ ભવસાગરને આપણે ચોક્કસથી તરી જઈએ। બાપજી શ્રવણ ભક્તિમાં એક રેડ લાઇટ આપીને લખે છે, હું અત્યારે જેને કહેવાય કે અછળતો એક સ્વરૂપ એને હું અત્યારે તમારી સામે રજૂ કરું છું કે શ્રવણ ભક્તિમાં બાપજી લખે છે કે શ્રદ્ધા વીણ કથા સુણે કરે કુતર્ક અનેક ઊંઘે દેવ દ્વારમાં છોડી શ્રવણ વિવેક। 65મા દોહરામાં બાપજી આ વાત કરી છે કે જ્યારે ક્યારે પણ તમે કોઈ કથા સાંભળવા જાઓ છો, શ્રવણ ભક્તિ કરવા જાઓ છો અથવા તો કોઈ કીર્તન સાંભળવા જાઓ છો તો એ શ્રવણ તમારું એવું હોવું જોઈએ કે એક વક્તા અને તમારી વચ્ચે એક એવો સેતુ બંધાયેલો હોવો જોઈએ કે જે પણ તમે સાંભળો છો એનું થોડું ઘણું પણ આચરણ તમે કરી શકો એટલું તો યાદ રાખવું જ જોઈએ। કારણ કે ઘણી વખત એવું બને છે કે મંદિરોમાં કથાઓ થાય છે પણ એક એવી એ ચાલે છે, લહેર ચાલે છે ભક્તિની કે ચાલુ કથામાં ભક્તો વિવેક ભૂલી જાય છે અને કથા દરમિયાન બધા ઊંઘી જાય છે। એટલે બાપજી એ વિષય પર કટાક્ષ કરતા અધ્યાય ચોથાના 65મા દોહરામાં લખે છે કે ઊંઘે દેવ દ્વારમાં છોડી શ્રવણ વિવેક, કે જે દેવદ્વારમાં કથા સાંભળવા તો જાય છે પણ વિવેક છોડીને ત્યાં ઝોકા ખાય છે। એટલે એવું પણ શ્રવણ ન કરવું, કથામાં જવું પણ ચોક્કસપણે જાગ્રત રહીને સુષુપ્ત અવસ્થામાં ન જતા રહેવું, જાગ્રત અવસ્થામાં રહેવું અને એ જે કંઈ પણ કથાકાર કે વક્તા કે જે કંઈ પણ બોલતા હોય તેનું અક્ષરશઃ સાંભળવું અને થોડું ઘણું પણ આચરણ કરવું। એટલે ઊંઘે દેવત દ્વારમાં છોડી શ્રવણ વિવેક એવું ના બને। બીજું, બાપજીએ વંદન ભક્તિની ખૂબ સરસ વ્યાખ્યા આપી છે। તો વંદન ભક્તિની અંદર બાપજી લખે છે કે દેહો દેવાલય બધા આત્મા દેવ અભેદ નિશ્ચય ભાવે વંદતા જડે ન શોધ્યો ખેદ।
તો દોહરા નંબર 99 બાપજી આ વાત લખે છે, પરસ્પર દેવો ભવની જે ભાવના છે એ વંદન ભક્તિમાં છે. અને એ વંદન ભક્તિની ભાવનાની અંદર બાપજી લખે છે કે દેહો દેવાલય બધા, કે દેહ જેટલા પણ તમે જોઈ રહ્યા છો આ પૃથ્વી પર એ બધા જ દેવાલય છે. દેવાલય એટલે મંદિર સ્વરૂપ. બાપજી લખે છે કે દેહો દેવાલય બધા, આત્મા દેવ ભેદ, અને આત્મા અને દેવમાં કોઈ ભેદ નથી. પ્રત્યેકના શરીરમાં જે આત્મા રહેલો છે તે દેવ સ્વરૂપ છે. એટલે a straight line to પરસ્પર દેવો ભવ, કે એક સીધી લીટી આપણને પરસ્પર દેવો ભવની જે ઉદાત્ત ભાવના, વૈશ્વિક વિચારધારા પૂજ્ય બાપજીએ આપી છે એ તરફ દોરી જાય છે. અને બાપજી લખે છે કે નિશ્ચય ભાવે વંદતા, તમે ચોક્કસ ભાવે જો કોઈ એવા પ્રાણીને કે દેવ સ્વરૂપને જો વંદો તો જડે ન શોધ્યો ખેદ, કોઈ જગ્યાએ ખેદ જ નહીં રહે, સર્વત્ર આનંદનું વાતાવરણ વ્યાપી રહેશે. તો દેહો દેવાલય બધા, આત્મા દેવ ભેદ, કે તમે જેટલા પણ દેવ સ્વરૂપ, જેટલા પણ શરીર જોઈ રહ્યા છો આ પૃથ્વી પર, પ્રત્યેક શરીર એ દેવ સ્વરૂપ છે. એના હૃદયમાં રહેલો આત્મા તે દેવ છે. એટલે નવધા ભક્તિમાં આ ખૂબ સરસ સમજવા જેવી છે. એક આ શ્રવણ ભક્તિ અને વંદન ભક્તિ. અને અમરીશ રાજાની વાત કરું કે અમરીશ રાજાએ જે એકાદશીનું વ્રત કર્યું અને અતિથિ સત્કાર કર્યો ઋષિ દુર્વાસાનો, તો આપણે પણ એક ખાસ એક ચોક્કસ વાત યાદ રાખવાની છે કે એકાદશીનું વ્રત આપણે ઘણા બધા કરીએ છીએ, પણ ઉપવાસની દ્રષ્ટિએ એકાદશીનું વ્રત કરવાનું નથી. એકાદશીનું વ્રત એ હરિકીર્તનનો ઉત્સવ, ભગવાનનું નામસ્મરણનો ઉત્સવ છે. તો એને નામ સ્મરણના ઉત્સવથી ઉજવો. કારણ કે જેટલું નામ સ્મરણ પ્રબળ હશે એટલું એકાદશીનું વ્રત એ શ્રેષ્ઠ વ્રત તરીકે ઉજવાશે, અથવા તો શ્રેષ્ઠ વ્રત તરીકે તમારા જીવનમાં એ પ્રસ્થાપિત થશે. પણ જો એ કેવળ ફલાહાર અને એની અંદર જ જો અટવાઈ જશે તો એ એકાદશીનું વ્રત એ કેવળ ખાવાની વૃત્તિથી કરતા હોય એવું થઈ જાય. એટલે ઘણા બધા એવું કરતા હોય છે કે 11 આવવાની હોય તો 8મથી 11ની તૈયારી કરે કે 11 શું કરીશું એમ. તો એ ફલાહાર માટેનો કોઈ દિવસ નથી. એ દિવસ એ એક એવો દિવસ છે કે જ્યારે આપણે પરમાત્માની સમીપે જવાનું છે. એ 11નો ઉપવાસ પરમાત્માની નજીક જવા માટે, ભગવાનનું નામ સ્મરણ કરવા માટે કરવાનો છે. એટલે અમરીશ રાજામાંથી આપણે ડેલી રૂટીન લાઈફમાં શું શીખવાનું છે કે અમરીશ રાજાએ જેમ એકાદશીનું વ્રત નિયમપૂર્વક કર્યું, એમ એકાદશીનું વ્રત આપણે પણ ચોક્કસ કોઈ એક નિયમ સાથે કરવાનું છે. ફલાહાર તો આપણે બધા કરીએ જ છે ને કરવાના જ છે અને કરીશું, પણ 11નું જે વ્રત છે આપણે કરી રહ્યા છે એને કોઈ ચોક્કસ એક નિયમ લઈએ કે એકાદશીના દિવસે મારા કોઈ એક દુર્ગુણમાંથી હું આ દુર્ગુણને ત્યજીને પરમાત્માની સમીપે જવાનો પ્રયાસ કરીશ. અને વધારે બધી વાર્તામાં હું નથી અંદર વિસ્તારપૂર્વક ઉતરતો, કારણ કે તમે બધા અનેક વખત શ્રી ગુરુ લીલામૃત વાંચ્યું છે, અનેક વખત તમે બધા એની સપ્તાહ કથા સાંભળી છે, એટલે હું એમાં બહુ વિસ્તારમાં નથી જતો. અને છેલ્લે આત્મનિવેદન ભક્તિ, કે જેની ઉપર બેસીને અસંખ્ય ભક્તો, અસંખ્ય તપસ્વીઓ પરમાત્માને પામી ગયા. આ આત્મનિવેદન ભક્તિ એટલે શું? કે આત્મનિવેદન એટલે બાપજી લખે છે કે નિત્ય મુક્તની સંગ હું એ અભ્યાસ અખંડ, આત્મનિવેદન શ્રેષ્ઠ એ ભક્તિ તખ્ત પ્રચંડ. અને એ ઉપર બેસી થયા સંત સર્વ પ્રતિદેવ, અત્રિ શિરોમણી સર્વના યત્સુત થયા ત્રિદેવ. બાપજીએ આત્મનિવેદન ભક્તિમાં બીજા કોઈનું જ ઉદાહરણ ન આપતા અત્રિ ઋષિ અને અનસુયામાનું ઉદાહરણ આપ્યું. અને બાપજી લખે છે કે આત્મનિવેદન ભક્તિ એની ઉપર, એના તખ્ત ઉપર બેસીને જ જ્યારે પરમાત્માને મેળવવાનો અત્રિ ઋષિ અને અનસુયા માતાએ પ્રયાસ કર્યો, એ પ્રયાસના કારણે જ સમગ્ર ભૂમંડળને જગત નિયંતા ભગવાન દત્તાત્રેય સ્વરૂપ પ્રાપ્ત થયું. તો આ આત્મનિવેદન એટલે પરમાત્માને પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને નિત્ય મુક્તની સંગ હું, કે મારે કોઈ સંગ નથી, હું અસંગ છું અને કેવળ એક જ સંગ છે, તે સંગ છે પરમાત્માનો સંગ. એટલે એવું જે વિચારે છે અને એ રીતે જગતમાં જે વિચરણ કરીને જે જીવો પરમાત્માને પામી ગયા, એમાં શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે
બાપજીએ અત્રિ ઋષિ અને અનસુયામાનું ઉદાહરણ આપીને આપણને આત્મનિવેદન ભક્તિ સમજાવી છે. તો ફરી કોઈક દિવસ એવો અવસર આવશે ત્યારે આપણે ચોક્કસપણે નવધા ભક્તિમાં નવે નવ ભક્તિ વિશ્લેષણપૂર્વક સમજીશું. અને આજે આપણે જોયું કે આત્મનિવેદન ભક્તિ, વંદન ભક્તિ, શ્રવણ ભક્તિ, આ બધી ભક્તિઓમાં બાપજીએ જે રેડ લાઇટ આપેલી છે, જે આપણને સમજણ આપી છે, રૂટીન લાઈફમાં આપણે શું કરવાનું છે, તો એના આપણે એ જોયા જે કોઝ બાપજી જેના કારણો આપ્યા છે બાપજીએ ખૂબ સરસ. અને શ્રી ગુરુરામૃતના પ્રત્યેક દોહરામાં એટલો બધો અમૃત રસાસ્વાદ ભર્યો છે કે કદાચ એક અધ્યાય ઉપર પણ શાંતિથી જો આપણે વિચાર કરીએ કે શાંતિથી જો કદાચ સમજવાનો કે સમજાવવાનો પ્રયાસ કરીએ તો અનેક દિવસોના દિવસો વીતે. એટલો બધો અગાધ જ્ઞાનનો ભંડાર, અ ગ્રેટ એન્સાઇક્લોપીડિયા કહી શકાય. કારણ કે પૂજ્ય બાપજીએ તો લખ્યું ને કે રમ્ય રુચિર રસાળ, એ રમ્ય પણ છે, રુચિર પણ છે અને રસાળ પણ છે. તો મારા જેવો કોઈ પામર વ્યક્તિ એને શું સમજાવી શકે? પણ અવધૂત મેન્યુઅલ કે અવધૂતને ઓળખવા માટે શ્રી ગુરુલામૃતમાંથી જ આપણે એમને ઓળખવાનો પ્રયત્ન કરીએ. એટલે એક મારો પોતાનો આ ભીષ્મ પ્રયાસ હું દર ગુરુવારે તમારી સમક્ષ રજૂ કરું છું. આવતા ગુરુવારે શ્રી ગુરુરામૃતમાંથી ફરી આવા જ આગળના કોઈ અધ્યાયમાંથી એક સુંદર વાત સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.